सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसंगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे व्यथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र विरागुर्जरीना गौरवसंगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। આપને કોનું કામ છે? વિદ્યા ચતુર્જીને કહેવડાવો કે મુંબઈથી સરસ્વતી ચંદ્ર પધાર્યા છે. બાપુજી આવી ગયા? જુઓ ભાઈ, બાપુજી દરબારેથી આવે એટલે તમારી વાત છે. આ તમારા નવી આદતની વાત એમને કરું છું. બેટા, સરસ્વતી ચંદ્રનો પત્ર. ખાઓ મારા સૌ. જુઓ ભાઈ, તમારે બાપુજીને આબરૂને વધારે ઉછાળવાની છે. નહીં તો તમારા મને પેલા દુષ્ટરોમાં શું છે? કમારા સંબેન, આજ પછી આવું નહીં થાય. સંબંધ તૂટ્યાના કારણો તો સૌ પોતપોતાની રીતે જોડી કાઢવાના, પણ એમાં બદનામી તો ખરી જ ને. અને બદનામીની ભીખ વધી છે ત્યારે જો આપણે એમની આગળ પ્રમાદધનભાઈ માટે કુમુસુંદરીનો હાથ માંગીએ તો? વિદ્યા ચતુર મારો મિત્ર છે. તો પ્રાતઃ કાલ કન્યાનું માંગું નાખવા માણસ મોકલો રત્નનગરી. સો વર્ષ પહેલાના સમાજ જીવનનો આનંદ આ સિરિયલના શૂટિંગ દરમિયાન અમને મળ્યા કર્યો છે. એ જે ભોજન પરંપરા છે એ કોઈ પણ પુરુષને સહજ રીતે મીઠી ઈર્ષા કરાવે એવી છે. એ જ રીતે એક દર્શક મિત્ર તરફથી અમને એક સરસ નોંધ મળી. એક એપિસોડમાં તમે જોયું હશે કે ઘરના પેલા ટાંકામાંથી પાણી ખેંચવા માટે કુમુદસુંદરી જે દોરી વાપરે છે એ સૂતરની દોરી છે. અને એક સરસ સમાજમાં પ્રચલિત થયેલી ઉક્તિ અમને જાણવા મળી કે કુવે કાથી અને ટાંકે તાંતણું. એટલે ઘરના ટાંકા માટે પાણી ત્યાંથી જો ખેંચવાનું હોય તો સૂતરના તાંતણાથી બનેલું દોરડું જ હોય, જ્યારે કાથીનું દોરડું એ કેવળ કૂવા માટે જ વપરાય. મિત્રો, આપ સૌના સહકારથી આવી ઘણી બધી વસ્તુઓનો સરસ સંમિલિત અમે ઉપયોગ કરી શકીએ અને અમારી અને અન્ય સૌની પણ જાણકારી વધતી રહે એનો આનંદ તો અનેરો જ છે. વિદ્યા ચતુર અને ગુણસુંદરી બંને મૂંઝાયા છે કે સરસ્વતી ચંદ્રએ આવું કર્યું કેમ. સરસ્વતી ચંદ્રના ગૃહ ત્યાગનું કારણ આપ દર્શકો તો જાણો છો, પણ આ પાત્રો જાણતા નથી. કુમુદ સુંદરીના હૈયા પર વજ્રાઘાત થયો છે. 125 વર્ષ પૂર્વેના પરિવારનો આ પિતા જુઓ, વિદ્યા ચતુર કેટલા સ્નેહથી એ પોતાની પુત્રીને આ આખા દુઃખદ પ્રસંગમાં એની સાથે કામ પાડે છે. સરસ્વતી ચંદ્રનો પત્ર એ પુત્રીને આપે છે અને એના હાથમાં રહેલા પત્રમાંથી સરસ્વતી ચંદ્રએ ગોવર્ધનરામભાઈ લખે છે કે સુવર્ણ અક્ષરોમાં લખાયેલા શ્લોકની 4 પંક્તિઓ વાળો કાગળ નીચે પડે છે. એ પંક્તિઓ ગુજરાતી સાહિત્યના ચાહકોને માટે જરાય અજાણી ન હોય એ સ્વાભાવિક છે. શશી જતા પ્રિય રમ્ય વિભાવરી થઈ રખે જતી અંધ વિયોગથી દિન રૂપે સુભગા બની રહે ગ્રહી કર પ્રભાકરના મન માનિતા. પણ દૂરદર્શનના માધ્યમ દ્વારા જ્યારે આપણે નવી પેઢી સાથે કામ પાડીએ છીએ ત્યારે કદાચ આ પંક્તિઓ થોડી સ્પષ્ટ કરવી પડે.
એટલે જ માત્ર આ સહેજ છૂટ લઉં છું. શશી કહેતા ચંદ્ર અને સરસ્વતીના નામ સાથે જોડાયેલો ચંદ્ર એ બહુ જ સરસ રીતે અર્થ સ્પષ્ટ કરે છે. સરસ્વતી ચંદ્ર કહે છે કે જેમ ચંદ્રના ચાલ્યા જવાથી રાત્રિ કદાચ ક્ષણભર એક પ્રકારની એકલતા અનુભવે, પણ ફરી પાછો સૂર્ય પૂર્વાકાશમાં ચમકતો જ હોય છે અને એનો કિરણ હસ્ત પકડીને એક પ્રકારના સૌભાગ્યનો અનુભવ એ કરી શકે એમ છે. સરસ્વતી ચંદ્ર અહીંયા એવી જ લાગણી કુમુદ માટે વ્યક્ત કરે છે કે હું તો જાઉં છું, પણ તને તારો એવો કોઈ પ્રિયજન મળી રહે કે જેની સાથે તું તારું પ્રસન્ન જીવન વિતાવી શકે. હે ઈશ્વર, આ તે મારી કેવી કસોટી કરે છે. એક પુત્રને બદલે બે પુત્રીઓ આપી, અને તે પણ એકમેકથી ચડે તેવી, અને ગૌરવ થાય તેવો જમાઈ પણ મળ્યો હતો. કુમુદ અને સરસ્વતી ચંદ્રની જોડી જોતા વેંત આંખમાં વસી જાય તેવી. એટલે જ કોઈની નજર લાગી ગઈ મારી દીકરીના સુખ પર. જાણે એકબીજા માટે ન બન્યા હોય એવા હતા બંને. કોણ જાણે શું સૂઝ્યું આ સરસ્વતી ચંદ્રને? તમે તપાસ તો કરાવો. કોને પૂછું? લક્ષ્મીનંદન શેઠને? એ તો બિચારા પોતે જ મૂઢ થઈ ગયા છે. જુવાન જોત દીકરો આમ ઓચિંતો ઘરમાંથી ચાલ્યો જાય, બાપને હૈયે શું શું નહીં થતું હોય. તમારી વાત તો સાચી, પણ આપણે તો દીકરીના મા બાપ. આપણી હાલત તો એમની કરતા પણ વધારે ખરાબ થઈ ગઈ છે. ગામ કેવી કેવી વાતો કરે છે, મોં બતાડવા જેવું નથી રહ્યું.
ગામને મોઢે ગળનું ના બંધાય. અને એમાં આપણી કુમુદનો શું વાંક? વાંક તો કોઈનો શું કાઢવો, વાંક આપણા નસીબનો. નહીં તો કેવા સારા ઘર અને વર મળ્યા હતા દીકરી માટે. હાથથી ગયા. બોલ ભાઈ, શું હતું? જી બા, સુવર્ણપુરના અમત્ય બુદ્ધિધનજી ભાઈ ત્યાંથી ગોરજી વધાર્યા છે. બુદ્ધિધનભાઈને ઘેરથી? આ બુદ્ધિધનભાઈ મારા જૂના મિત્ર છે. બહુ જ વિચક્ષણ અને પહોંચવાળા માણસ છે. સુવર્ણપુરમાં એમનું જ રાજ ચાલે છે. પણ આપણે ત્યાં અત્યારે એમના ગુરજી શાને માટે? હું અંતર્યામી તો નથી જ. એમને અંદર મોકલ થાય. જી, અંદર આવશે અને વાત કરશે એટલે ખબર. કલ્યાણ હો, કલ્યાણ હો. પ્રણામ ગોરજી. જી, પધારો પધારો. આ મારા ધર્મપત્ની. જાણું છું. ગુણસુંદરી બેનને ન જાણું એવું તો બને વિદ્યા ચતુર્થી. અને તમારું દાંપત્ય તો સમાજમાં દ્રષ્ટાંતરૂપ છે. શું લેશો આપ? અરે વાહ, આપ તો અંતર્યામી લાગો છો. હું કઈ લેવા આવ્યો છું તે આપે કરી લીધું. ના ના, એમનો કહેવાનો અર્થ એમ છે એટલે કે આપ હમણાં જ પ્રવાસથી આવ્યા છો, થાકી ગયા હશો. જમીશું તો આપણે સાથે જ. પણ એના પહેલા જલપાન વિશે કઈ વિશેષ? જે હશે તે ચાલશે, અર્થાત જે આપશો તે ચાલશે. આ જીવવાને લગામ નહીં ને ગમે ત્યાં લપસી પડે. આપ જેવા શ્રેષ્ઠીને ત્યાં તો સઘળું ઉપલબ્ધ હોય જ. આ જુઓ ને, એટલા માટે જ તો સુવર્ણપુરના અમાત્ય હોવા છતાં બુદ્ધિધનભાઈએ મને આપને આંગણે ભિક્ષા લેવા ખાસ આજ્ઞા કરીને મોકલ્યો. અમારે આંગણે ને ભિક્ષા? હું સમજી નહીં. હું વાતમાં મોણ નહીં નાખું વિદ્યા ચતુરભાઈ. સીધી જ વાત કરું તો બુદ્ધિધનભાઈની એવી લાગણી છે કે એમના એકના એક પુત્ર પ્રમાદધનની સગાઈ આપની દીકરી કુમુદ સુંદરી સાથે થાય. શું? કુમુદની સગાઈ પ્રમાદધન જોડે? આપ તો જાણો છો સુવર્ણપુરનું રાજકારણ, અને એમાંય બુદ્ધિધનભાઈનું મહત્વ. આજે નહીં તો કાલે બુદ્ધિધનભાઈ જે કહેશે તે જ પ્રમાણે થશે. રાજા ભૂપસિંહ તો હમણાં એને પૂછીને જ પાણી પીવે છે. એવા ઘરમાં તમારી દીકરી આવે તો સુખી જ થવાની ને. અને આજકાલ આ બધી જે વાતો સંભળાય છે એ તો બધી એકદમ બંધ જ થઈ જવાની. દીકરી બુદ્ધિધનભાઈના ઘરે આવી એ જાણ્યું કે સૌની બોલતી બંધ. એ બધું તો જાણે ઠીક છે, પણ તમે અમને જરા વિચારવાનો સમય આપો. આપ જરા આરામ કરો, અમે જરા વિચારીને આપને જવાબ આપીએ. વગર વિચારે કાંઈ ન કરાય એ તો હું જાણું છું, પણ સમય અને સંજોગ જોતા મને એવું લાગે છે કે આમાં બહુ વિચાર કરવા જેવું નથી. છતાં જેવી તમારી મરજી. આપ આરામ કરો, અમે જણાવીએ. સમજી જી, એમને જરા મહેમાન આવડામાં લઈ જાઓ. ચાલો. વાજી, કોઈ પણ વસ્તુની જરૂર પડે તો ધનજીને કહેજો, એ આપને આપશે. ગુરજીની વાત બિલકુલ ખોટી તો નથી જ નહીં. શેઠ લક્ષ્મીનંદનને ત્યાંથી સંબંધ તૂટી જાય અને બુદ્ધિધનને ત્યાંથી માંગવું આવે, આ બહુ મોટી વાત છે.
તમે નસીબને રોતા હતા. તો પછી આ બધું શું છે? નસીબની બલહારી કે બીજું? તમારી વાત સાચી છે. વ્યવહારુ રીતે જોઈએ તો આ તો ખોટનો સોદો નફામાં ફેરવાઈ ગયો, અને લોકોના મોહ બંધ થઈ જવાના એ તો નફામાં. પણ તો પછી આ પણ શેને માટે? બુદ્ધિધન ભાઈનું ઘર તો બહુ જ ઉત્તમ કહેવાય, પણ વર તરીકે પ્રમાદધનની છાપ જરા. અરે ઘરની છાપમાં વરની છાપ તો ક્યાંય ઘુસાઈ જાય. આજકાલના જુવાન જરા લહેરી લાલા તો રહેવાના. જેવી ઘર સંસારની જવાબદારી પડે ને એટલે સીધા દોડ થઈ જાય. ગમે એવું ધરકૂટ કેમ ના હોય, પણ એક વાર ઘાંચીની ઘાણીએ બાંધીએ ને એટલે બધું જોર નીકળી જાય તલ પીડવામાં. હું તો કહું છું, આગળની વ્યાજી છોડો અને આવેલું માંગવું વધાવી લો. કોણ જાણે, કદાચ આપણી દીકરી એના નસીબનું જ લઈ આપી હશે. આવતીકાલની ચિંતામાં આજ શું કામ બોલાવે? હવે તો એક જ આશ્વાસન છે, તો હું હા કેવરાવી દઉં. शशिजता प्रियरम्य विभावरी थई रखे जति अंध वियोग थी दिन रूपे सुभगा बनी रहे ग्रही कर प्रभा करना मन मानिता. આપે કેમ તકલીફ ઉઠાવી અહીં પધારવાની? મને જ બોલાવી લેવો હતો ને. બુદ્ધિધનભાઈને હા કેવડાવી દો. કુમુદના પ્રમાદધનભાઈ જોડેના લગ્નનું શુભ મુહૂર્ત કઢાવી લઈએ. એમ? તો મારે આ ખબર આપવા માટે તાત્કાલિક સુવર્ણપુર જવા માટે નીકળવું પડશે. અરે એમ તો કઈ હોય, આપ તો અહીંયા રોકાવ છો. મહેરબાની કરીને મને રોકશો નહીં. મારે સુવર્ણપુર જવા માટે નીકળવું જ પડશે. ચાલો, નમસ્તે.
કાંઈ કારણથી મેં મારું ઘર ને નામ છોડી દીધા છે. મારે પરણવાની ઈચ્છા નથી. હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઈશ. મારી કોઈએ ચિંતા કરવી નહીં. મારી ભાળ હવે લાગવાની નથી. ગુણવતી કુમુદ સુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી તે સુખી થઈ શકત એવું એકદમ મારાથી મનાતું નથી. તેનું સૌભાગ્ય અમર રહો. તેને હવે મરજી પડે ત્યાં પરણાવજો. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभंजरीना गौरव संगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो संजोगोना पालो पाछળ ભાલની સંગે બેઠા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર વિરાગુંજરીના ગૌરવ સંગતા सरस्वती चंद्र सरस्वती चंद्र